એક મહત્વના સમાચાર મળી રહ્યા છે તેના ઉપર નજર કરીએ તો અમદાવાદમાં અનંત ચતુર્દશીએ ગણેશ વિસર્જનનો કાર્યક્રમ આજે ઠેર ઠેર ચાલી રહ્યો છે। ભારે હૈયે ભક્તો બપ્પાને વિદાય આપી રહ્યા છે। 10 દિવસ બપ્પાની ભક્તિભાવથી પૂજા અર્ચના કર્યા પછી એક ભાવ બપ્પા સાથે જોડાઈ જતો હોય છે ને જ્યારે વિદાયનો સમય આવે છે ત્યારે એ દરેક ભક્તોના આંખમાં આંસુ આવી જતા હોય છે અને ભારે હૈયે લોકો વિદાય આપતા હોય છે। એએમસી દ્વારા ગણેશ વિસર્જન કુંડ જ્યાં તૈયાર કરાયા છે ત્યાં લોકો જઈને બપ્પાને વિસર્જિત કરીને વિદાય આપી રહ્યા છે। અનંત ચતુર્દશી છે આજે અને આજે 10 દિવસ બપ્પાની ભક્તિ કર્યા બાદ તેમને વિદાય આપી રહ્યા છે ભક્તો। तो ढोल नगारा साथे भारे हૈયે भक्तो बप्पाने विदाय आपी रह्या छे। तो अमदावाद सहित आज गुजरातभर में ज्यां पण 10 दिवस गणेशजीने राखवामां आव्या तेमनी भक्तिभावथी पूजा अर्चना करवामां आवी त्यारे आज 10मा दिवसे भारे हૈયે भक्तो बप्पाने विदाय आपी रह्या छे। एएमसी द्वारा अमदावाद में ज्यां कृत्रिम कुंड तैयार करवामां आव्या छे त्यां भक्तो बप्पानी आरती करीने तेमने विसर्जित करी रह्या छे।